નિકાહના 4 મહિનામાં પતિની મારઝૂડ અને માનસિક ત્રાસથી કંટાળીને તે પરિણીતાએ આપઘાત કરી લીધો। સાબરમતી નદીમાં કૂદીને તે પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું। ત્યારે પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ તે આરોપી પતિ ફરદીનને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તે તમામ વિગતો આપને બતાવી છે ધ ક્રાઇમ સ્ટોરીના આ અહેવાલમાં જુઓ। અમદાવાદનો પ્રસિદ્ધ રિવરફ્રન્ટ જાણે સુસાઇડ પોઈન્ટ બન્યો હોય તેવું લાગે છે। ક્યારેક આર્થિક સંકળામણથી કંટાળીને પરિવાર સામૂહિક આત્મહત્યા કરે છે, તો ક્યારેક પ્રેમી યુગલો જીવનનો અંત આણે છે। પરિવારના સભ્યો કે પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ આત્મહત્યા કર્યાનો વધુ એક બનાવ સામે આવ્યો। ગત 10 ઓગસ્ટે સાબરમતી રિવરફ્રન્ટ પર એક યુવતીએ આપઘાત કર્યો। સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ તરફના સરદાર બ્રિજ અને આંબેડકર બ્રિજ વચ્ચેથી એક યુવતીની લાશ મળી। થોડીક તપાસના અંતે મૃતકની ઓળખ સનોફર બાનુ ઉર્ફે સના તરીકે થઈ। આ સનોફર બાનુના લગ્ન બંને પરિવારોની સહમતિથી ભરૂચના પાલેજ નજીકના કંઠારિયા ગામે થયા હતા, જે બાદ પેટલાદમાં પતિ પત્ની ભાડે મકાન રાખીને રહેવા લાગ્યા હતા। પતિ ફરદીન ઈંડાની લારી પર કામકાજ કરીને જીવનનું ગુજરાન ચલાવતો હતો। જો કે પત્નીને કોઈની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખીને ફરદીન વારંવાર સનોફર બાનુની સાથે મારઝૂડ કરતો હતો। આ પારિવારિક ક્લેશ વધતા 4 ઓગસ્ટે ફરદીને સનોફર બાનુને ઘરમાંથી કાઢી મૂકી, જેથી સનોફર બાનુ અમદાવાદમાં પિતાના ઘરે રહેવા પરત ફરી। પરંતુ પતિ ફરદીન યાકુબ મિયા શેખના વારંવારના માનસિક અને શારીરિક અત્યાચારથી કંટાળેલી સનોફર બાનુને ગણતરીના દિવસોમાં જ ઘરની બહાર નીકળીને જીવન ટૂંકાવી લીધું। મૃતક સનોફર બાનુ ઉર્ફે સનાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને ત્રાસ આપનારા પતિ ફરદીનની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી। मरण जनारे वीडियो में उल्लेख कर लो कि मेरे घर वाले सब अच्छी तरह से रख रहे हैं, मगर मेरा पति है वो मुझे नहीं रखेंगे। मैं कुछ भी करूँगी उनके लिए, मगर मैं पैर में भी पड़ जाऊँगी फिर भी वो नहीं रखेंगे। ऐसे आ प्रकारનો વિડીયોમાં ઉલ્લેખ હતો, જે આધારે અમે પછી ગુનો દાખલ કર્યો છે। એમાં રેકોર્ડિંગ પુરાવા, CDR પુરાવા એ બધું અમે એકત્રિત કરી અને પુરાવા પડતા ગુનો દાખલ કરે છે। ધરપકડ એના પતિ ફરદુદ્દીન યાકુબ શેખ છે, જે પેટલાદનો છે। એની અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ કરતા એમ મળી આવતા એની ધરપકડ કરેલી છે। અમદાવાદના સાબરમતી પશ્ચિમ પોલીસ મથકે પતિ વિરુદ્ધ આપઘાત કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। માત્ર 4 મહિનાના ટૂંકા સમયગાળાના લગ્ન દરમિયાન ફરદીન શેખ અને સનોફર બાનુ વચ્ચે કંકાસ વધવા લાગ્યો હતો। ચારિત્ર્ય અંગેની શંકાને વારંવારની મારઝૂડ સનોફર બાનુએ થોડા સમય માટે તો સહન કરી, પરંતુ પતિએ ઘરમાંથી કાઢી મૂકતા લાગી આવતા પત્ની સનોફર બાનુએ જીવનનો અંત લાવવાનું મનોમન નક્કી કરી નાખ્યું। મૃતક સનોફર બાનુના પિતાએ આપઘાત માટે મજબૂર કરનારા ફરદીન યાકુબ મિયા શેખ વિરુદ્ધ સજ્જડ પુરાવા મેળવીને પોલીસ વહેલી તકે આકરી સજા ફટકારે તેવી માંગ કરી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।